કોરોનાની મહામારીમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તો ગાંધીનગરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આવેલા મર્ક્યુરી હોટલમાં સીમિત માત્રામાં લોકોની ઉપસ્થિતિમાં નવા વર્ષની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસને જાણ થતાં તે ગાંધીનગરની પોલીસ દ્વારા તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું અને ગાંધીનગર પોલીસ મર્ક્યુરી હોટલ પર પહોંચી આયોજકો સાથે ચર્ચા કરી અને તેને આયોજન રદ કરવા માટે જણાવ્યું હતું. જો કે આયોજકોનું કહેવું છે કે આયોજન બાબતે પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી હતી. અમે લોકોએ કોવિડને ધ્યાનમાં રાખીને પરમિશન લઈને અમે આ પાર્ટીનું આયોજન કર્યું હતું, પણ જે કરંટ પોઝિશન છે એના પ્રમાણે પોલીસવાળાએ એમ કીધું કે સાહેબે કે ભાઈ તમે આયોજન ના કરો, રદ કરો તો સારું રહેશે, કે આપણે સંક્રમણ ના ફેલાય. તો અમે એને માન્ય રાખ્યું છે કે ભાઈ પોલીસની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે અમે નથી ઈચ્છતા કે ભાઈ આનું સંક્રમણ ફેલાય કે કોઈને બી પ્રોબ્લેમ થાય, એટલે અમે આખું આ આયોજન મોકૂફ કર્યું છે, કેન્સલ કર્યું છે. 30-40 લોકોનું જ હતું સાહેબ. આપણે બહુ લિમિટેડ લોકો માટે કર્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કે માસ્ક પહેરવામાં આવે, હેન્ડ સેનિટાઈઝર, લોકોનું ટેમ્પરેચર ચેક થાય અને કોઈ બી બહાર ના નીકળે. કે જે લોકો હોટલમાં રૂમ લે છે એમની વાઈફ જોડે, એમના છોકરાઓ જોડે, એટલે ફેમિલી સાથે આવે અને એ લોકો ડિનર કરે, થોડુંક મ્યુઝિક સાંભળે અને એમના રૂમમાં જઈને પછી પોતપોતાના ફેમિલી જોડે ન્યૂ યરનું સેલિબ્રેશન કરે. 31 ડિસેમ્બરના અનુસંધાને જિલ્લામાં તમામ જગ્યાએ કાર્યક્રમની મનાઈ છે. એસપી સાહેબની સૂચના મુજબ દરેક જગ્યાએ અમે ચેક કરવા જઈએ છીએ. અહીંયા ગ્રાન્ડ મર્ક્યુરીમાં પણ ચેક કર્યું. તેમને પણ અમે કીધું છે કે ભાઈ કોઈ ઉજવણી નથી, લોકો ભેગા કરવાના નથી, કોરોના મહામારી છે અને આદેશ છે, એટલે એ રીતે સમજાવેલા છે. એવી રીતે બધા હોટલ, ગેસ્ટ હાઉસ, ફાર્મ, પાર્ટી પ્લોટ તમામ જગ્યાએ આજ સવારથી પોલીસ ચેકિંગ કરે છે અને કોઈને પણ પરમિશન નથી કોઈ જગ્યાએ.